હાલો મિત્રો, સ્વાગત છે તમારું ધ ક્રિકેટ ડાયરી 24માં. ફરી એકવાર તમારા માટે લઈ આવ્યો છું એક નવો વિડીયો. તો આજે આપણે વાત કરશું ઇંગ્લેન્ડ વર્સિસ ઓસ્ટ્રેલિયા સેકન્ડ T20Iની. તો વેધરની વાત કરીએ તો વેધરનો ચાન્સ ઓફ રેન લખેલ તો છે, પણ ઇંગ્લેન્ડનો વેધર તમને ખબર જ છે કેવું હોય છે, તો તમે પાસિંગ શોવર એક્સપેક્ટ કરી શકો છો. તો વેન્યુની વાત કરીએ તો આ સેકન્ડ T20I કાર્ડિફ સોફિયા ગાર્ડન્સ કાર્ડિફમાં રમવાનો છે. તો કાર્ડિફનું વેન્યુ કેવું છે, એમાં શું શું થઈ શકે છે, બધી આપણે ડિટેલમાં વાત કરશું. તો મિત્રો તમે એક સેકન્ડ બન્યા રહેજો આ વિડીયોમાં, બહુ જ સારી ઇન્ફોર્મેશન આપવાની ટ્રાય કરીશ. જો ગ્રીન લીગમાં તમે ટીમ બનાવતા હશો તો આ મેચ ગ્રીન લીગ માટે બેસ્ટ રહેવાનો છે. સોફિયા ગાર્ડન્સ કાર્ડિફની વાત કરીએ મિત્રો, તો આ ગ્રાઉન્ડ ઉપર છેલ્લા 10 મેચ આપણે જોઈ લઈએ. 10 મેચમાં બેટિંગ ફર્સ્ટ કરીને માત્ર 3 વાર જ ટીમ જીતી છે. તો તમે જોઈ શકો છો મિત્રો કેટલો ડિફરન્સ છે, અને બોલિંગ ફર્સ્ટ કરીને 7 વાર ટીમ જીતી છે. તો ટોસનું મહત્ત્વ તમે સમજી શકો છો આજના મેચમાં મિત્રો. તમારી ટીમ પ્યોર ટોસ બેઝ ઉપર આજે બની શકે છે, કારણ કે ઓસ્ટ્રેલિયા પણ સ્ટ્રોંગ ટીમ છે અને ઇંગ્લેન્ડ પણ કાંઈ નબળી ટીમ નથી. તમે જાણતા હશો કે ઇંગ્લેન્ડ પણ ચેમ્પિયન ટીમ છે. તો મુકાબલો ટક્કરનો થવાનો છે. જો ઇંગ્લેન્ડની પહેલી બોલિંગ આવી તો આ મેચ જોવાની વધારે મજા આવશે. એવરેજ ફર્સ્ટ ઇનિંગ સ્કોરની વાત કરીએ મિત્રો, તો એવરેજ ફર્સ્ટ ઇનિંગ સ્કોર અહીંયા છે 145 રન. એવરેજ સેકન્ડ ઇનિંગ સ્કોર છે 138 રન. સાઉથ આફ્રિકાએ ઇંગ્લેન્ડની વિરુદ્ધ જ બનાવ્યા હતા, જેમાં 90 નોટ આઉટ શાનદાર પારી રાયલી રૂસોએ રમી હતી. લોએસ્ટ સ્કોરની વાત કરીએ તો પાકિસ્તાને બનાવ્યું હતું લોએસ્ટ સ્કોર 18 ઓવરમાં 89 રન. એમાં કાંઈ સરપ્રાઈઝ નથી, પાકિસ્તાન તો આવું કારનામું કરી જ શકે છે. આ મેચ મિત્રો વાત કરીએ તો 2010નું છે. કેમરાન અકમલ ઉમર અકમલને રમતા હતા તે વખતનું છે. તો જોઈ શકો છો આ મેચ બહુ જ જૂનો છે. લો સ્કોરની તો વાત કરી લીધી. હાઈ સ્કોર ચેઝની વાત કરીએ મિત્રો, તો ઇંગ્લેન્ડે ચેઝ કર્યો હતો પાકિસ્તાનની વિરુદ્ધ. મને યાદ છે 47 રન જો રૂટના હતા અને 57 રન ઇયોન મોર્ગનના હતા. 2019નો મેચ છે આ. લોએસ્ટ સ્કોર ડિફેન્ડની વાત કરીએ તો મિત્રો ઇંગ્લેન્ડે ડિફેન્ડ કર્યા હતા 182 20 ઓવરમાં બનાવ્યા હતા. તો આ પર માંડ ડિફેન્ડ થયા હતા. 5 રને ઇંગ્લેન્ડ મેચ જીતી હતી. આ મેચની વાત કરું છું મિત્રો, તો જેમાં સ્ટીવ સ્મિથે 90 રન બનાવ્યા હતા. તો તમારે મગજમાં એક જ વાત યાદ રાખવાની છે કે સોફિયા ગાર્ડન્સ કાર્ડિફમાં ચેઝ વધારે થાય છે. બોલિંગ ફર્સ્ટ કરતાં કેટલા મેચ ટીમ જીતી છે તમે જોઈ લ્યો. ઓસ્ટ્રેલિયાનો સ્ક્વોડ જોઈ લ્યો મિત્રો. બેટર્સની વાત કરીએ તો મેથ્યુ શોટેક એડ થયા છે, અને બોલિંગની વાત કરીએ તો જોશ હેઝલવુડની વાપસી થઈ છે, અને વાપસી કરતાં જ 2 વિકેટ પહેલા મેચમાં લીધી હતી તમને યાદ હોય તો. ઇંગ્લેન્ડે તો પોતાની પ્લેઇંગ 11 જ આપી દીધી હતી પહેલાં ફર્સ્ટ T20 માટે. એમાં કંઈ ચેન્જ થાય એવું મને લાગતું નથી. આ જ પ્લેઇંગ 11 હશે, અને કાંઈ ચેન્જ થાય તો આપણે ટોસ પછી જોઈ લેશું. હવે મિત્રો આપણે ડાયરેક્ટ પ્લેયરનું રિસેન્ટ ફોર્મ જોઈશું, કારણ કે પહેલા વિડીયોમાં આપણે જોઈ લીધું કે બધા પ્લેયરનું આપણે T20 સ્ટેટ્સ વિસ્તારથી જોયું હતું. તો હવે આપણે ખાલી રિસેન્ટ ફોર્મ જ જોઈશું બધા પ્લેયરનું, અને ડાયરેક્ટ ડ્રીમ 11ની ટીમ કરવા જઈશું, એટલે વિડીયો બહુ લાંબો ના થાય. ફિલિપ સોલ્ટના રિસેન્ટ ફોર્મની વાત કરીએ તો લાસ્ટ મેચમાં 12 બોલમાં 20 રન કર્યા હતા. પહેલા જ બોલમાં આઉટ થઈ ગયા હતા. ફર્સ્ટ બોલ ડક જ હતા, પણ ઝેવિયર બાર્ટલેટનો પહેલો જ બોલ નો બોલ હતો. મિચેલ માર્શ તો સેલિબ્રેશન પણ ચાલુ કરી દીધું હતું. પછી અમ્પાયરે કીધું ભાઈ ઉભા રહ્યો, આ આટલો બધો લાંબો નાખ્યો છે એટલે પાછા જતા રહ્યો અને પાછો બોલ નાખ્યો એટલે વિલ જેક્સે કાંઈક ચોખ્ખો માર્યો હતો. હવે વધારે ડિટેલમાં નથી જવું, આપણે આગળ વાત કરીએ. તો આપણે વિલ જેક્સના રિસેન્ટ ફોર્મની વાત કરીએ મિત્રો, તો લાસ્ટ મેચમાં 7 બોલમાં 6 રન કર્યા હતા. એની પહેલાં સારા ટચમાં હતા. તો મિત્રો ડ્રીમ 11ની પ્રજા એવી છે કે એક મેચમાં ફ્લોપ થાય એટલે બધા ભૂલી જશે. આ પ્લેયરને તમે ભૂલતા નહીં, સારા ફોર્મમાં છે. ગમે ત્યારે મોટી ઇનિંગ આવી શકે છે, પછી મોઢામાં આંગળી નાખીને બેઠા હોય. એટલે ડ્રીમ 11ની પ્રજા જેવું આપણે થવાનું નથી. કાંઈક અલગ કરશું તો જ ગ્રેન્ડ લીગ આવશે. આપણું મેઇન પર્પઝ છે ડ્રીમ 11માં ગ્રેન્ડ લીગ આપણા પરિવારમાંથી કોકની આવે, ધ ક્રિકેટ ડાયરીઝ 24માંથી કોકની ગ્રેન્ડ લીગ આવે. અને એક વાત કહી દઉં મિત્રો,
ડ્રીમ 11 રમતા પ્લેયર્સની મેન્ટાલિટી તમને કહી દઉં. જે યુટ્યુબર એને ફૂલ મોંઘી ગાડી ને રૂપિયા ને શો ઓફ કરશે ને એના પાછળ પડી જશે. એ ભાઈ તમને કાંઈ દઈ નથી દેવાનો, એ પોતાનું કમાવાનું ચાલુ રાખશે અને તમારું કાંઈ નહીં વિચારે. એટલે તમે જે જીન્યુઅન હોય, જેવા કે આપણા પિયુષભાઈ છે, ક્રિક 11 ફોરકાસ્ટવાળા, ધ ફેન્ટેસી ગીકવાળા પિયુષભાઈ રાજસ્થાનવાળા, એવા લોકોને ફોલો કરો તો તમારું સારું એવું પ્રોફિટ થઈ શકે છે આ ફિલ્ડમાં. પણ આ ફિલ્ડ એવી કાંઈ નીચી ફિલ્ડ નથી. તમે આમાં મગજથી અને ધીરજથી કામ લ્યો તો ખૂબ સારા પૈસા કમાવી શકો છો. હવે આપણે આગળ વાત કરીએ. જોર્ડન કોક્સનું રિસેન્ટ ફોર્મ જોઈએ મિત્રો તો લાસ્ટ મેચમાં 12 બોલમાં 17 કર્યા હતા. એ પણ અઠે કર્યા હતા, જરાય ટચમાં લાગ્યા નહીં. મેં લાઈવ મેચ જોયું હતું. બોલ ક્યાં અને બેટ ક્યાં, અંધાધૂંધ બેટ ફેરવતા હતા. તો આનું કાંઈ નક્કી નહીં. આગલા મેચમાં તો બહુ બેકાર રીતે રમ્યા હતા. તો હવે આ મેચમાં પિક કરવું બહુ અઘરું છે અને મૂકવું પણ અઘરું છે, કારણ કે તમે જોઈ શકો છો રિસેન્ટ ફોર્મ પણ બહુ જ સારું હતું. ધ 100માં જોઈ લેશો આપણે ટોસ પછી. હાલો ને. લિયમ લિવિંગસ્ટન, આ પ્લેયર ફેન્ટેસી દુનિયામાં મારો દુશ્મન કહી શકાય, કારણ કે જ્યારે પિક કરું ત્યારે ઓવર ના નાખે અને 0માં આઉટ થઈ જાય, અને પિક ના કરું ત્યારે બોલિંગમાં પણ તમે જોજો ત્યારે બોલિંગમાં પણ 3 ઓવર 22 રન ને 3 વિકેટ. 3 વિકેટ તો અઠે મળી હતી, કારણ કે સ્વીપ શોટ મારવામાં મેથ્યુ શોટ અને ટીમ ડેવિડે વિકેટ આપી હતી, અને માર્કસ સ્ટોઇનિસે તો રિવર્સ સ્વીપ ટ્રાય કરી. કોઈ દિનાર અમે રિવર્સ સ્વીપ ટ્રાય કરી અને LBW થયા હતા. 2 તો LBW વિકેટ મળી હતી અને 1 કેચ આઉટ મેથ્યુ શોટની. બેટિંગમાં સારા ટચમાં લઈ ગયા, 37 રન 27 બોલમાં લાસ્ટ મેચમાં. પણ આ પ્લેયરનું કાંઈ નક્કી નહીં. ગયા મેચમાં હીરો બન્યો તો આ મેચમાં સાવ 0 પણ બની શકે છે. તો ગ્રીન લીગમાં ડ્રોપ પણ કરી શકો છો તમે. સીધી વાત, નો બકવાસ. જેકોબ બેથલની વાત કરીએ તો મિત્રો લાસ્ટ મેચમાં 3 ઓવર કરી હતી. એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે, કારણ કે ઓસ્ટ્રેલિયા પ્લેયરમાં હેડને મૂકીને બધા રાઇટી જ છે. તો આ પ્લેયર તમને ટ્રમ્પ કાર્ડ પિક થઈ શકે છે ગ્રેન્ડ લીગમાં. 1 વિકેટ લઈ જાય ને બેટિંગમાં 10-15 રન બનાવી જાય તો સેમ કરનને પહેલા મેચમાં કર્યું ને એવું કામ આ કરી શકે છે. તો ગ્રેન્ડ લીગવાળા મિત્રો તમે જોઈ લેજો, ગ્રેન્ડ લીગ રમતા હોય એના માટે આ સારી પિક છે. બધી ટીમમાં તો નહીં, જો 5 ટીમ બનાવતા હોય તો 2 ટીમમાં ટ્રાય કરી શકો છો. કેપ્ટન વાઇસ કેપ્ટન નથી કહેતો, ખાલી ટીમમાં લેવાનું કહું છું. સેમ કરનના રિસેન્ટ ફોર્મની વાત કરીએ તો પહેલી ઓવર પોતાની લઈને આવ્યા હતા માટી. ઓલા ટ્રાવિસ હેડ મૂછડના લપાટામાં ચડી ગયા. 30 રન પહેલી ઓવરમાં અને બીજી ઓવરમાં કમબેક કર્યું, 5 રન દીધા અને ઇંગ્લિશની વિકેટ લીધી હતી. અને બેટિંગમાં 15 બોલમાં 18 રન કર્યા હતા. સેમ કરન ભાઈ ઓલા મૂછડના લપાટામાં ના ચડતા આ ફેરે, નગર ઓવર કપાશે તમારી. આ મેચમાં 4 ઓવર કરી શકે છે જો સ્ટાર્ટિંગની ઓવર સારી નાખી તો. એની પહેલાંનું રિસેન્ટ ફોર્મ સેમ કરનનું તમે જોઈ શકો છો, સારા ફોર્મમાં હતા. ટીમી ઓવરટનની વાત કરીએ તો લાસ્ટ મેચમાં ખાલી બેટિંગ જ કરી હતી. 9 બોલમાં 15 રન કર્યા હતા. પણ તમે એક વાત ખાસ યાદ રાખજો, પહેલા મેચમાં જેકોબ બેથલને 3 ઓવર મળી, આ મેચમાં આને 2-3 ઓવર મળી તો 2-3 વિકેટ પણ લઈ શકે છે એવો બોલર છે, સારો બોલર છે. તો તમે ટ્રાય કરી શકો છો ગ્રેન્ડ લીગમાં, અને બેટિંગ તો સારી કરે જ છે. જોફ્રા આર્ચરનું રિસેન્ટ ફોર્મ આપણે જોઈ લઈએ તો લાસ્ટ મેચમાં 3.3 ઓવરમાં 31 રન 2 વિકેટ અને બેટિંગમાં 5 બોલમાં 4 રન કર્યા હતા. આગળ વધીએ. આદિલ રાશિદનું રિસેન્ટ ફોર્મ જોઈ લઈએ આપણે. આદિલ રાશિદનું રિસેન્ટ ફોર્મ જોઈએ તો લાસ્ટ મેચમાં 4 ઓવર 23 રન અને મિચેલ માર્શની 1 જ વિકેટ મળી હતી. અને આરામથી ઓસ્ટ્રેલિયન પ્લેયર્સ ટેકલ કરી શકે છે જો પિચમાં હેલ્પ ના હોય ને. તો પિચમાં હેલ્પ મળી સ્પિનને તો આ ઘાતક પ્લેયર છે. તો આને મસ્ટ પિક લેવો જ પડશે. આપણે ટોસ પછી પિચ જોઈને આનું નક્કી કરશું કે ટીમમાં લેવો કે નહીં. બેટિંગ આવી હતી તો પણ સારા એવા બેટ્સમેન છે. 10 બોલમાં 7 રન. આ 7 રનની વેલ્યુ જે ગ્રેન્ડ લીગ રમતા હોય ને એને સમજાઈ ગઈ હશે. સાકિબ મહમૂદ લાસ્ટ મેચમાં 3 ઓવર 21 રન 2 વિકેટ. સ્ટોપલી લાસ્ટ મેચમાં 1 જ ઓવર નાખી હતી, મેચની બીજી ઓવર નાખી હતી. 1 ઓવર 15 રન 0 વિકેટ. અને તો શું કામ રમાડ્યો તો લાસ્ટ મેચમાં એ જ ખબર નથી. ફિલિપ સોલ્ટની કેપ્ટનશીપમાં એને 1 જ ઓવર મળી હતી. જોસ બટલર કેપ્ટન હોત તો આનું વેલ્યુ કંઈક અલગ જ હોત, કારણ કે આ જોસ બટલર માટે
મેન બોલર છે. હવે આ મેચમાં કેટલા ઓવર મળી શકે છે એનું કાંઈ શ્યોર નથી હું. જો પહેલી ઓવર પોતાની સારી નાખી તો વધારે ઓવર પાવર પ્લેમાં નાખી શકે છે. ટ્રાવિસ હેડનું રિસેન્ટ ફોર્મ જોઈ લે મિત્રો આપણે. લાસ્ટ 8 ઇનિંગ જોઈએ મિત્રો આપણે. 22 બોલમાં 53, 36 બોલમાં 56, 44 બોલમાં 77, 6 બોલમાં 9. એક ઇનિંગ ખરાબ. પાછી અહીંયા સ્કોટલેન્ડ વર્સિસ ઓસ્ટ્રેલિયાની સિરીઝ હતી, એમાં પહેલાં જ મેચમાં 25 બોલમાં 80, પછી 2 મેચ ખરાબ ગયા. સ્કોટલેન્ડ વર્સિસ ઓસ્ટ્રેલિયા મેચમાં બ્રાડ કરી આવ્યો, એની પછી એને હાલવા નથી દીધું. 2 વાર બ્રાડ કરીએ લેફ્ટ આર્મ ફાસ્ટ બોલરે આઉટ કર્યો હતો. લાસ્ટ મેચમાં 23 બોલમાં 59 રન, એમાં 30 રન તો એક જ ઓવરમાં માર્યા હતા સેમ કરનને. મેથ્યુ શોર્ટના રિસેન્ટ ફોર્મની વાત કરી લઈએ મિત્રો. તો લાસ્ટ મેચમાં 26 બોલમાં 41 રન કર્યા હતા. એની પહેલાં 19 બોલમાં 25 રન, એની પહેલાં 1 બોલમાં 0, 4 બોલમાં 1, 6 બોલમાં 4 રન. કાંઈ ખાસ ફોર્મ નહોતું એની પહેલાં, આ સિરીઝ પહેલાં. જેક ફ્રેશર મેક રમવાના નથી, રમશે તો ઓપન કરશે. રિસેન્ટ ફોર્મ જોઈ લેજો કદાચ રમે તો. મિચેલ માર્સનું રિસેન્ટ ફોર્મ જોઈ લઈએ આપણે. તો લાસ્ટ મેચમાં 2 રન કર્યા હતા. એની પહેલાં 23 બોલમાં 31, અને એની પહેલાં બેટિંગ નહોતી કરી, અને એની પહેલાં 12 બોલમાં 39. જોશ ઇંગ્લિશના રિસેન્ટ ફોર્મની વાત કરીએ. લાજવાબ રિસેન્ટ ફોર્મ છે, તમે જોઈ શકો છો. 49 બોલમાં 103 રન, અહીંયા બેટિંગ નહોતી આવી. અહીંયા 27 બોલમાં 37 રન. જ્યારે બેટિંગ આવે છે ત્યારે કાંઈક ને કાંઈક કરીને જ જાય છે, અને વિકેટ કીપિંગ બેકઅપ પણ છે. આપણે રિસેન્ટ ફોર્મની વાત કરીએ માર્કસ સ્ટોઇનિસના. રિસેન્ટ ફોર્મની વાત કરીએ તો હવે બેટિંગ કરતાં બોલિંગમાં વધારે કામ આવે છે. 2 ઓવરમાં 14 રન 1 વિકેટ, એમાં 4 ઓવરમાં 23 રન 4 વિકેટ, અને લાસ્ટ મેચમાં 8 બોલમાં 10 રન. કેમરન ગ્રીનનું રિસેન્ટ ફોર્મ જોઈ લ્યો મિત્રો, બહુ જ સારા ફોર્મમાં છે, જોઈ શકો છો તમે. 39 બોલમાં 62, 4 ઓવર 35 રન 3 વિકેટ એ જ મેચમાં, બહુ જ સારું પરફોર્મન્સ. એની પહેલાં પણ જોઈ શકો છો 36 રન અને 2 વિકેટ. બોલિંગમાં સારી રીતે યુઝ કરે છે મિચેલ માર્શ કેમરન ગ્રીનને, અને બેટિંગમાં સારા ફોર્મમાં છે. ઉપર આવે બેટિંગમાં તો બેસ્ટ કેપ્ટન્સી ઓપ્શન છે. બોલમાં 17, 14 બોલમાં 35. અહીંયા લિવિંગસ્ટનના પહેલા જ બોલમાં આઉટ થઈ ગયા. શોન એબેટની વાત કરીએ તો મિત્રો લાજવાબ બોલિંગ ફોર્મમાં છે. તમે જોઈ શકો છો અહીંયા 3 વિકેટ, 2 વિકેટ, 1 વિકેટ. એની પહેલાં વાત કરીએ તો 3 વિકેટ, અહીંયા 1 વિકેટ, વિકેટલેસ. લાસ્ટ 1, 2, 3, 4, 5, 6 લાસ્ટ 6 મેચમાં વિકેટલેસ ગયા નથી T20માં. એડમ ઝેમ્પાના રિસેન્ટ ફોર્મની વાત કરીએ મિત્રો તો 2 વિકેટ, 1 વિકેટ, 1 વિકેટ. એની પહેલાં 2 વિકેટ, 2 વિકેટ. તો લાસ્ટ 5 મેચથી વિકેટલેસ ગયા નથી. હાલો હવે આપણે કરશું ડ્રીમ 11 ટીમ સ્મોલ લીગ માટે. તો આપણે વાત કરીએ વિકેટ કીપિંગ સેક્શનમાં 3 ઓપ્શન આપેલ છે. 3 ઓપ્શનની વાત કરીએ તો જોર્ડન કોક્સ, જોશ ઇંગ્લિશ, ફિલિપ સોલ્ટ. આમાંથી બેસ્ટ પિક અત્યારે રિસેન્ટ ફોર્મ જોતા મને લાગે છે ફર્સ્ટ પિક છે જોશ ઇંગ્લિશ, પછી છે ફિલિપ સોલ્ટ, અને પછી છે જોર્ડન કોક્સ. તો ફોર્મની જોતા આપણે જોશ ઇંગ્લિશ અને વિકેટ કીપિંગ બેકઅપ પ્લસ ઓપનિંગના લીધે ફિલિપ સોલ્ટને સ્મોલ લીગ ટીમમાં આપણે ફરજિયાત લેવાનું જ છે. હવે આપણે જઈએ બેટિંગ સેક્શનમાં. બેટિંગ સેક્શનની વાત કરીએ તો મિચેલ માર્શનું સિલેક્શન બહુ જ ઓછું થઈ ગયું છે મિત્રો, પણ સારા એવા ટચમાં છે, અને સ્મોલ લીગમાં તો ક્યારેય પણ મૂકી ના શકાય. અને કાર્ડિફમાં તો ચેઝ કરતાં ક્યારેય મિચેલ માર્શને મૂકવાની ભૂલ કરતા નહીં. ભલે બધા લોકો મૂકીને આવે, પણ આપણે આને પિક કરીને જ ચાલશું. ટ્રાવિસ હેડનું મને લાગે આજે વહેલા આઉટ થઈ શકે છે. રિસ્ટોપલીની 2 ઓવર પાવર પ્લેમાં આવી તો ટ્રાવિસ હેડ આજે વહેલા આઉટ થઈ શકે છે, પણ સ્મોલ લીગમાં આપણે કાઢવાનું રિસ્ક તો લઈ ના શકીએ, એટલે ટીમમાં રાખીને ચાલશું, કેપ્ટન નહીં કરીએ. લિયમ લિવિંગસ્ટન. લાસ્ટ મેચમાં તમે વાત કરીએ તો આ જ પ્લેયરનું સિલેક્શન માત્ર 48% હતું, અને વધીને ડબલ થઈ ગયું છે ઓલમોસ્ટ. તો એવું તો આ પ્લેયરમાં કાંઈ ખાસ લાસ્ટ મેચમાં કર્યું નહોતું. વિકેટ્સ મળ્યા હતા 3 મને ખબર છે, પણ બોલિંગ એવી કાંઈ ખાસ ટર્નને કાંઈ મળ્યું નહોતું. બેટ્સમેન વિકેટ ફેંકીને વયા ગયા હતા. તો તમે જોઈને પિક કરજો. અત્યારે સ્મોલ લીગમાં તો મસ્ત પિક છે, કારણ કે બધા લઈને આવશે ને ક્યારેક 30-40 રન
અને 2 વિકેટ લઈ ગયા તો આપણને નુકસાન કરી શકે, તો ટીમમાં લઈને ચાલશું. જે તો કોઈ પ્લેયર સિલેક્ટ કરવા લાયક નથી. ચાલો આપણે જઈએ ઓલરાઉન્ડર સેક્શનમાં. ઓલરાઉન્ડર સેક્શનમાં વાત કરીએ તો વિલ જેક્સનું સિલેક્શન લો થઈ ગયું છે એક ઇનિંગના કારણે, પણ આપણે એને પિક કરીને ચાલશું કારણ કે મિત્રો લાજવાબ ફોર્મમાં છે અને બોલિંગ કરવા માંડ્યા તો બોલિંગમાં પણ એનું ચાન્સ છે. બોલિંગ તો ખેર નથી આપી લાસ્ટ મેચમાં, બધા રાઇટી પ્લેયર હતા એટલે ટ્રાવિસ હેડ વધારે ટકી ગયા તો એને બોલિંગ આપશે કારણ કે બીજા કોઈ લેફ્ટી ઓસ્ટ્રેલિયામાં નહીં. બોલિંગને સાઈડમાં મૂકો. વિલ જેક્સ બેટિંગમાં પણ આપણને કામ કરી દે એવા પ્લેયર છે, તો આપણે એને સ્મોલ લીગમાં પિક કરીને ચાલશું. કેમરન ગ્રીન, સેમ કરન, માર્કસ સ્ટોઇનિસ, એમાંથી વાત કરીએ તો સેમ કરન મસ્ટ પિક છે, કેમરન ગ્રીન પણ મસ્ટ પિક છે. બોલિંગ સેક્શનમાં જઈએ. ઓલરાઉન્ડરમાં તમને માર્કસ સ્ટોઇનિસ, મેથ્યુ સોલ્ટમાંથી તમે એક પ્લેયર લઈ શકો છો. હું પણ એક પ્લેયર લઈ જ લઉં છું અત્યારે, આમાંથી માર્કસ સ્ટોઇનિસને પિક કરી લઉં છું. હવે આપણે જઈએ બોલિંગ સેક્શનમાં. બોલિંગ સેક્શનની વાત કરીએ તો રિસેન્ટ ફોર્મ જોતાં એડમ ઝેમ્પા મસ્ટ પિક છે, અને રિસેન્ટ ફોર્મની વાત કરીએ તો ફર્સ્ટ બોલિંગ આવે તો જોફ્રા આર્ચર પણ મસ્ટ પિક છે, પણ જોફ્રા આર્ચરને આપણે સેકન્ડ ઇનિંગમાં પણ ટ્રાય કરી શકીએ છીએ. હવે એક પ્લેયર આપણે બોલિંગ સેક્શનમાંથી જ લેશું, એ આપણે ટોસ પછી લેશું. કેપ્ટનશીપની વાત કરીએ તો મિત્રો કેપ્ટનશીપમાં તમે સેમ કરન, કેમરન ગ્રીન અને ફોર્મ જોતા જોશ ઇંગ્લિશને પણ કેપ્ટન વાઇસ કેપ્ટન દઈ શકો છો. હાલો મિત્રો, મળીએ આપણે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.